પડી. હા દુકરા માણસનો પડછાયો પડ્યો એવું લાગે છે. યોગી જોગી સંતો આય માના દેશની માલિકો તો એમ તો ભેગા છે બધા કે વાયક વાયક તમે ક્યાંથી આવો છો? હે अरे बहुत दूर से आते हैं આ કોણ છે? તમે કોણ છો? बहुत दूर से आते हैं द्वारका से आते हैं जूनागढ़ जाना है अभी मोड़ू થઈ ગયું છે कल सुबह चले जाना है और बापू हाँ क्या है આ बच्चे તમારા ગુરુ છે કે તમે એના ગુરુ છો? अरे हम दोनों हैं आपस आस पास दोनों ये गुरु हमें કેટલા વર્ષની મૂર્તિ છે? अरे हम बदला दिया हमने आसाराम बापू को कर दिया गुरु માટે આય મારા દેશની માલિકો બાર ગુજરાત હરિ રામદેવજી મહારાજનો પાઠ ખેવડીઓ કોટવાળ તમને વાયક આપે માટે રાત બાપા કેમ કેમ જાઓ બાપુ આપણે વાયક વગર રામદેવજી મહારાજના પાઠની અંદર વાય નહીં, કારણ કે અમોને વાયક નથી એટલે પાઠની અંદર ન વાય. વાયક આપું છું ને હું તમને ભાઈ આપે છે કહે તું નો આય હાથમાં ઘડે છે ઉજળી છે દામડી છે હિરકી છે અરે ઈ ધવલ છે આ ધવલ છે ઈ બધા આ તો ઈ વાય છે તો માથી આવા ઉજળી ડામણી ને ઈ બધું હું ઈ ભલે બધી બેઠી કોણ આપે? હે વાયક કોણ આપે? હિરકી અરે ઈ કી નથી આવી તો ઈ કી ભલે ન્યા બેઠી તો સતી દારૂ ને ઈ આવી છે જેમ ખો વિહમ આવ્યો સતી ધારલ દે માતા સતી ધારલ દે તેને તો અમાથી અવાય ખીમડિયા એને એમ નો અવાય. હા અમે પવિત્ર મૂર્તિ છે અમારા ડેકોરેશન નથી જોતો તું સતી દારૂ દે હા બાર કોક સાધુ સંતો બધે હવે શું કરવું? હવે હું કરું હાલો અહીંથી નામ હવે કે હવે અમારે આ પંથે આવવું છે અમે પીરને પંક્તે આવવું છે અને એના નામની અમારે લોકમાં મારા કરવી પહેરવી છે. ડારલદે મહારાજ સાધુના વેશે આવવાનું કારણ તો એક જ કયું કારણ? કે હવે અમારે તમારી ગત ગંગાની અંદર ભરવું છે અને કંઠી બંધાવવા માટે આવ્યા છે. હા ભાઈ આયમ ખેમડિયાજી કારણ કે મહારાજની ભક્તિના કોલ જાગ્યા છે. નિત્ય ધર્મની કંઠી ધારણ કરવી છે સંજયભાઈ તો તમારા હાથથી મહારાજને કંઠી ધારણ કરાવો. જેવી આપની આજ્ઞા. પધારો મહારાજ. આજે આ ખેવડીઓ ભગવાન આપને નિજ ધર્મની કંઠી ગ્રહણ કરાવે છે માટે પધારો. બોલો રામા. વાંધો પડે ને હા, એને પૂછો બાપુ કે તને કંઠી કોને પહેરાવી? એના હાથે આપણે બંધવાની ના ના એને ના એની હાથે હવે આ હા ખીમડિયાજી કંઠી બંધાવવા માટે આવ્યા છે પણ તમારે હાથે નહીં. તમોને કંઠી કોને ધારણ કરી? સતી ડારલ દઈએ તમોને કંઠી ધારણ કરી. ડારલ દે મારા ગળાની અંદર કંઠી ધારણ કરે ને એટલે આપણે બંને ગુરુભાઈ બને. આયમ આ જલ્દી ઢેલીનગરના મહારાજને ભક્તિના કોળ જાગ્યા છે પણ નિજ ધર્મની કંઠી આપના હાથે ગ્રહણ કરવા માંગે છે. જેવી અલગધણીની ઈચ્છા આયમ મહારાજને ભક્તિના કોલ જાગ્યા છે હા સાથે તમારે પણ ભગત થવું છે. ભગત હા કાંઈ વાંધો નહીં. જેવી અલગધણીની ઈચ્છા પધારો મહારાજ. ક્યાં ડોકું આમ સીધું અડાડો છો ન્યા મને પૂછતા જાઓ શું કરવું હવે? અહીંયા નહીં આ તો ને આ સંતો મંતો ભક્તો એમ તો એ બધા જોવે અહીંયા નહીં આપણા રાજમહેલમાં દરબાર ગઢમાં ન્યા કંઠી એટલે બધાને ખબર પડે. ડારલ દે અહીંયા તમારા હાથે કંઠી ધારણ કરવી છે પણ અહીંયા નહીં. અહીંયા જો તમારા હાથે કંઠી ધારણ કરું ને તો તમારા સાધુ સંતો જોવે. આવો મારા ઢેલણી નગરની અંદર મારા રાજની અંદર રામદેવજી મહારાજનો પાઠ પૂરું અને ઢેલણી નગરની રયતને તેડાવું અને તમે મારા ડોકની અંદર કંઠી ધારણ કરો ને મારી રયતને ખબર પડે કે રાવત રણસિંહે દારલદેના હાથે કંઠી ધારણ કરી. મહારાજ અમે તમને વચન આપી છે તમારા રાજની અંદર ને ચલો પૂછો. એ હાલો
તમારે કેટલ કેપ ને હું ને કામ છે તમારે આ રહેવાનું સાથી ધારલ માતા એક જ આવવાનું છે તમારે બધાને આ રહેવાનું છે વાત છે હજી નથી કરી એક બાકી છે વઘાર નથી તો હજી તમારે તમારે આ રહેવાનું ખીમરિયા તું નહીં તું અહીંયા નહીં મારે એકની જ વાયક મહારાજ સંતો વચનના પાકા હોય છે અમે તમને વચન આપીએ છીએ કે સવારે પ્રભાતના ભોરમાં અમારે એવો નિયમ છે સામે મચ્છુ નદી 2 કાંઠા જાય છે પાણીની હેલ ભરી ઠાકોરજીને સ્નાન કરાવી ત્યારબાદ તમારા રાજમહેલની અંદર અમે આવશું હા ડાલદે હર હંમેશાને માટે કીધું છે ને કે સાધુ સંતો હોય છે ને એ વચનના પૂરા હોય છે તો દિવસ ઉગ્યા પહેલા મચ્છુ નદીની હેલ ભરી ઠાકોરજી મહારાજને સ્નાન કરાવો છો ત્યારે જરૂર આવશો ને જરૂર જય અલગ હાલો